આ બે જે પક્ષની જે વાતો થાય એ બે વાતો વાહિયાત વાતો છે. અમારું કુટુંબ છે રાજકીય કુટુંબ છે, રાજકીય કારકિર્દી માટે છે ને કોઈ પણ પાર્ટીમાં જશે, હું એવું નથી કહેતો કે નહીં જાય. ખેડૂતો કે છે એ પ્રમાણે જ રાજુ કરપડા વર્ત છે, નહીં કે રાજુ કરપડા એને મનમરજીથી કોઈ પણ નિર્ણય જાહેર કરે. આ જે મીટિંગનું આયોજન કરવામાં આવનાર છે, શું એ ક્યાંક પોલિટિકલ નિર્ણય કરવા માટેનું આયોજન છે કે માત્ર ને માત્ર ખેડૂતોના મુદ્દા પર કે ખેડૂતોના મુદ્દે એ વાત કરવા માટે આ સભાનું આયોજન કરવામાં આવે છે, કે પછી એક શક્તિ પ્રદર્શન પણ છે? રાજકીય પ્લેટફોર્મ જ્યારે રાજુ કરપડા નક્કી કરશે ત્યારે મોટામાં મોટી સભા થશે. અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી ઉભી થઈ હોય તો ફક્ત ને ફક્ત રાજુ કરપડા સિવાય એક પણ નામ આપી દીધું. રાજુ કરપડાના સાથે જોડાયેલા ખેડૂતો 80% છે, 20% જ આમ આદમી પાર્ટી છે. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન અને મારી સાથે રાજુભાઈ કરપડાના કાકા એટલે કે રામકુભાઈ કરપડા છે. પોતે પણ ખેતી સાથે જોડાયેલા છે અને ઘણી વખત તમે એમને ખેડૂતોના મુદ્દા પર રજૂઆત કરતા, ખેડૂતોના મુદ્દે આક્રમકતા સાથે વાત કરતા તમે એને સાંભળ્યા હશે અને જોયા પણ હશે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતની અંદર એવી ચર્ચા ચાલી રહી છે જ્યારથી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારથી કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે અને એમાં પણ ઘણા પ્લેટફોર્મની અંદર તો એવી ચર્ચાઓ ચાલી રહી છે કે 20 તારીખે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે તેમના હસ્તે કેસરીઓ પણ કરી લેશે. એટલે આ બધા જ પ્રશ્નો છે અને આ બધા જ પ્રશ્નો પર વાત કરવી છે. અને ઘણી વખત એ વાત પણ સામે આવી છે કે રાજુભાઈ એ રામકુભાઈને પૂછીને એને એમના જે આગળના નિર્ણયો છે તે લેતા હોય છે, ત્યારે સ્વાભાવિક રીતે આ બધા જ મુદ્દા પર તેમની સાથે વાત કરવી છે અને જાણવું છે કે હકીકત શું છે, વાસ્તવિકતા શું છે અને જે ભાજપની વાત છે તે માત્ર અફવા છે કે પછી એમાં કોઈ તથ્ય પણ છે. રામકુભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. નમસ્કાર રામકુભાઈ, શરૂઆત ત્યાંથી જ કરવી છે કે જે રીતે અલગ અલગ જગ્યા પર એવી વાતો ચાલી રહી છે, તારીખ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે, દાવો કરવામાં આવી રહ્યો છે કે 20 તારીખે રાજુભાઈ કરપડા એક કેસરીઓ કરશે, એટલે કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરશે અને વિધિવત રીતે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જશે. વાતની શરૂઆત ત્યાંથી જ કરવી છે કે આમાં આ વાતમાં કેટલી તથ્યતા છે, કેટલી સત્યતા છે? જી, છેલ્લા 2 દિવસથી મીડિયામાં અનેક ટીવી ચેનલોમાં આ બાબતની ચર્ચા ચાલી રહી છે. ભાઈ 20 તારીખે કેસરીઓ કરશે અને રાષ્ટ્રીય એમના અધ્યક્ષ આવી રહ્યા છે ગુજરાતમાં અને ત્યારે રાજુ કરપડાના ખેસ પહેરશે અને આવા જે સમાચાર છે એ સમાચાર એકદમ વાહિયાત સમાચારો છે. એવી રીતે કોંગ્રેસના પણ ચાલે છે સામે કે ભાઈ કોંગ્રેસનું રાહુલ ગાંધીનું જે એક ટીમ છે એ ટીમને મળશે, અમિતભાઈ ચાવડાને મળશે. આ બે જે પક્ષની જે વાતો થાય એ બે વાતો વાહિયાત વાતો છે. કોઈ પ્લેટફોર્મ હજી રાજુ કરપડાએ નક્કી કર્યું નથી. પ્લેટફોર્મ એનું નક્કી છે કે જે ખેડૂતો વાળી બાબત છે એ ખેડૂતો વાળી અમે વર્ષોથી અમારું કુટુંબ જે છે એ મૂળ કુટુંબ અમારું કોંગ્રેસી છે. સનતભાઈ મહેતા હોય, ચીનુ કાકા હોય, અરવિંદભાઈ આચાર્ય હોય, આ બધા સારા માણસો, જે નિષ્ઠાવાન માણસો જે કોંગ્રેસમાં હતા અને જે ખેડૂતો માટે લડત કરતા, એની સાથે અમે જોડાયેલા માણસો હતા. એટલે મૂળ જે અમારી લડત છે એ લડત અમારી નિષ્ઠાપૂર્વકની લડત સતત ચાલુ છે. અને અમારી આ રાજુ કરપડા છે એ ત્રીજો વ્યક્તિ છે. મારા મોટા ભાઈ લડતા સનતભાઈ મહેતા સાથે અને ચીનુ કાકા સાથે રહેતા હતા. જીનુભાઈ કરપડા, એ પછી હું આવ્યો અને મારા પછી રાજુ કરપડા આવ્યો. તો રાજુ કરપડા, અમે તો મૂળ તો અમારું કોંગ્રેસી કુટુંબ છે. રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં એને જોડાયો અને આમ આદમી પાર્ટીથી એને ગુજરાત લેવલની જે લડત ચાલુ કરી. એટલે જે અત્યારે સમાચાર હાલે છે, મૂળ મુદ્દો તમારો એ છે કયા પક્ષમાં જોડાવાના છે. એટલે અત્યારે કોઈ પણ પક્ષમાં જોડાવાના નથી. અત્યારે જે સમાચાર હાલે છે એ સમાચાર એકદમ વાહિયાત સમાચારો ચાલે છે. બાકી કોઈ પણ 20 તારીખે ખેસ પહેરશે, કોંગ્રેસમાં જશે, ભાજપમાં જશે, આવી કોઈ પણ બાબત નથી. રાષ્ટ્રીય પાર્ટી જે કોઈ પાર્ટી છે, પાર્ટી જોઈન્ટ કરશે. અમારું કુટુંબ છે રાજકીય કુટુંબ છે, રાજકીય કારકિર્દી માટે કોઈ પણ પાર્ટીમાં જશે, હું એવું નથી કહેતો કે નહીં જાય, જશે જ તે. પણ પ્રથમ અમારી પ્રાયોરિટી ખેડૂતના જે સંગઠનો છે, ખેડૂત સાથે અમારો જે નાતો છે, જે ખેડૂત સાથે અમે જોડાયેલા છીએ, એમના જે ખેડૂતોના જે સામે
ખેડૂતો કહે છે એ પ્રમાણે જ રાજુ કરપડા વર્તશે, નહીં કે રાજુ કરપડા એની મનમરજીથી કોઈ પણ નિર્ણય જાહેર કરે. જી. હમણાં 2-3 દિવસથી આ ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે કે રાજુભાઈ એ ગામડે ગામડે જઈ રહ્યા છે, ખેડૂતોને મળી રહ્યા છે, મીટિંગ યોજી રહ્યા છે. તો શું એની પાછળ શું કોઈ રણનીતિ ઘડાઈ રહી છે કે કોઈ બીજું કોઈ ખેડૂતો માટે આયોજન છે? એ મામલે આપનું શું કહેવું છે? જે અત્યારે ગામોગામ ખેડૂતોની સભા જે યોજાય છે કે ભાઈ કાલે દીક્ષર હતી, 2-5 દિવસમાં ગઢાત છે, એ પછી લિયા હતી, એ ખેડૂતો રાજુ કરપડા જે જેલમાં હતો અને જેલમાં હતા ત્યારે છૂટવા માટેની ખેડૂતોએ માનતા માનેલી છે. અમુક ખેડૂતોએ દાઢીઓ નથી કરાવી, અમુક ખેડૂતોએ ચપ્પલ નથી પહેરવાની બાધા હતી. એટલે એ બાધા છોડાવવા માટે જાય છે અને જ્યાં જાય છે ત્યાં ખેડૂતો આવી રીતે ભેગા થાય છે. બાકી કોઈ આયોજન કર્યું નથી. આયોજન એક જ છે કે આવનાર 23/2/26 ના રોજ અમારા મૂળી તાલુકાના તમામ ગામના ખેડૂતો મૂળી તાલુકાના ગઢાત ગામે સાંજે જે સભા રાખી છે એ સભામાં હાજરી આપશે અને અમારા જે ખેડૂતના આગેવાનો છે, જે ગ્રામ્ય સમિતિના, એ ગ્રામ્ય સમિતિના આગેવાનોને મળશે અને મળે રાજુ કરપડા એમની હારે ચર્ચા કરશે. બીજું એથી વિશેષ કાંઈ છે નહીં. જી. ઓકે, આ જે મીટિંગનું આયોજન કરવામાં આવનાર છે, શું એ ક્યાંક પોલિટિકલ નિર્ણય કરવા માટેનું આયોજન છે કે માત્ર ને માત્ર ખેડૂતોના મુદ્દા પર કે ખેડૂતોના મુદ્દે એ વાત કરવા માટે આ સભાનું આયોજન કરવામાં આવે છે કે પછી એક શક્તિ પ્રદર્શન પણ છે? શું હશે અત્યારે જે છે એ કોઈ છે ને શક્તિ પ્રદર્શન અમારું જે છે ને એ 5,000 થી પ્લસ થી 5,000 થી 10,000 ખેડૂતોનું હોય છે. આ તમે લખી લીધો કે શક્તિ પ્રદર્શન જયારે અમારું થશે ત્યારે 5,000 પ્લસ માં ખેડૂતો એકઠા થયેલા સભા છે. અત્યારે જે સભાઓ થાય છે 1,500 માણસોની થશે. અત્યારે અમારે હજી તો આ મૂળી તાલુકાથી અમે શરૂઆત કરી છે. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 10 તાલુકા છે, એટલે 10 તાલુકામાં થશે અને 10 તાલુકામાં થયા પછી રાજકીય પ્લેટફોર્મ જયારે રાજુ કરપડા નક્કી કરશે ત્યારે મોટામાં મોટી સભા થશે અને એ સભાની ખેડૂતોની સંખ્યા 10,000 ની આસપાસમાં હશે. જી. બરાબર. રામકુભાઈ, આ તમે વાત કહી સભાની અને અત્યારે જે રાજુ કરપડા ગામે ગામ જઈ રહ્યા છે, ખેડૂતોને મળી રહ્યા છે તેની. મારે એક બીજો પ્રશ્ન પૂછવો છે કે જે દિવસથી આમ આદમી પાર્ટી છોડી એ દિવસથી આમ આદમી પાર્ટીના લોકો સતત એવી વાત કરતા આવી રહ્યા છે કે રાજુ કરપડા જૂના તેમના કેસ છે, જેમાં તમારું પણ નામ છે, કેસના કારણે ડરી ગયા, તેના કારણે તેને દબાવી દેવામાં આવ્યા અને એટલા માટે તેને પાર્ટી છોડી અને હવે કેસરીઓ કરવાના છે. આ આક્ષેપ સામે એ લોકો એક વાત એવી પણ કહી રહ્યા છે કે રાજુ કરપડાને મૂળી તાલુકા અને સુરેન્દ્રનગર સિવાય આમ આદમી પાર્ટીમાં નહોતા જોડાયા પહેલા કોણ ઓળખતું હતું? એ પછી એમને ઓળખાણ મળી, એ પછી એમને પ્લેટફોર્મ આપ્યું ને એટલા માટે રાજુ કરપડાનું આટલું મોટું નામ થયું ને હવે તેમને દગો કર્યો. આ બાબત પર આપની શું વાત હશે? જી, જે કેસોની વાત છે એમાં હજી આમ આદમી પાર્ટીને ફક્ત રાજુ કરપડાને જ ઓળખે છે. રાજુ કરપડાના જે કુટુંબ છે એના ઇતિહાસને એ ઓળખતા નથી. રાજુ કરપડાના જે અમે 5 ભાઈઓ છે, એ 5 ભાઈઓ મારાથી જે મોટા છે એમાં બધાએ સજા ભોગવેલી છે. કોઈ પણ પોરબંદર જેલ હોય, જુનાગઢ જેલ હોય, રાજકોટ જેલ હોય, ભાવનગર જેલ હોય, સુરેન્દ્રનગર જેલ હોય, 5-5 વર્ષથી 5 વર્ષ 7 વર્ષની સજા બધા ભોગવીને આવેલા છે. એટલે આ કોઈ અમારા માટે આ જે આ સજા છે કે રાજુ કરપડાને 5 વર્ષની સજા હતી અને એના કારણે બીકના ઢાકના કારણે ભાજપમાં ભળી જાય અને ભાજપની ધમકીથી એને વશ થઈ જાય, એ વાતમાં કોઈ માલ નથી. કારણ કે અમારું કુટુંબ જ એવું છે, જો આટલા વર્ષોથી અમે લડતા હોય આટલી તો અમે જેલો ભોગવીને આવ્યા છીએ અને એમ છતાંય અત્યાર સુધી અમે ભાજપ સામે જ લડતા હતા. અમે ક્યાં ભાજપમાં હતા? ભાજપ સરકાર સામે જ લડતા હતા ને, અને લડતા હતા. અહીંના ધારાસભ્યો જે ચોટીલા વિધાનસભા જે રહી એ ચોટીલા વિધાનસભા મૂળ કોંગ્રેસની વિધાનસભા છે. મતદારો જે છે એ કોંગ્રેસી છે અને જે અહીંના ધારાસભ્યો ચૂંટાયા એના તમે ગમે ત્યારે સવાલ કરજો તો અમારા કુટુંબનું કેટલું છે. અમારી જે સાઈડ છે પંચાલની સાઈડ, એ પંચાલની સાઈડમાંથી અમે અત્યાર સુધી જે પક્ષને અમે સપોર્ટ કર્યો હોય એ કેટલી લીડથી જીત્યા હોય. એટલે અમારું જે નકરા ખેડૂત આગેવાનોનું નથી, સામાજિક રાજકીય રીતે પણ અમે અહીંયા અમારે છે. રાજુ કરપડા અત્યારે રાજુ કરપડાની એમાં 2 પેઢી હોમાણેલી છે આ લોકોની સેવામાં, ત્યારે એ ખેડૂતો અમારી સાથે છે. નહીં કે ફક્ત ખેડૂતોના કામ કરવાથી, પણ અમે એના પ્રસંગો સારા મોડા પ્રસંગોમાં અમારી સતત હાજરી હોય છે. જે એનો જે પણ જરૂરિયાત હોય સામાજિક રીતે રાજકીય રીતે એમાં અમે ખડે પગે અડધી રાતે અમારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે અને અમે
જે ન્યાય આપવાનો હોય કે જે સત્ય હોય એ સત્યની સાથે અમે કાયમ રહ્યા છે, ત્યારે માણસોએ અમને વિશ્વાસ મૂક્યો છે. મૂળી તાલુકામાં અમારા જ્ઞાતિના મત તો ફક્ત 700 છે ભૂમિતભાઈ, ફક્ત 700. અમારી જ્ઞાતિના મત ગણો તો 700 થી વધારે મત નથી, અને 700 ને મત નથી તો અમે 2 જિલ્લા પંચાયત ઉપર તો અમે પ્રભુત્વ ધરાવીએ છીએ કે 2 જિલ્લા પંચાયત અમે જે ધારીએ એ ચૂંટાવી શકીએ છીએ. તો આટલું રાજકીય પીઠબળ તો અમારું હતું જ. એમાં રાજુ કરપડા આવ્યો એટલે એને ગુજરાત લેવલે લડત ચાલુ કરે અને મોટું નામ કર્યું. અમે એનાથી ખુશી છીએ. પણ જે વસ્તુ જે છે એમાં આમ આદમી પાર્ટી એમ કરતી હોય કે રાજુ કરપડાને એને મોટો કર્યો, અને એ તો એમને મુબારક છે, એ રાજી થાય, કોઈ વાંધો નથી અમને. પણ જે ખેડૂતોનું સંગઠન છે, જો અમે આવનાર સમયમાં સંમેલન કરશું આમ આદમી પાર્ટીમાં, જો આમ આદમી પાર્ટીનું રાજુ કરપડા હશે તો હું તમને કહું છું કે અમે 7 થી 10,000 ખેડૂતો એકઠા કરશું. અમે એક પણ બેનર નીચે નથી કરવાના, નહીં કોંગ્રેસ, નહીં ભાજપ, નહીં આમ આદમી. એમ છતાં ખેડૂતો તો આવશે, ખેડૂતોની મોટી હાજરી પણ છે. કારણ શું? કારણ કે અમે એમની સાથે આત્મીય રીતે જોડાયેલા છીએ, નહીં કે અમે એક નેતા તરીકે છીએ. એટલે અમારો જે છે આ રાજુ કરપડા એ ત્રીજી વ્યક્તિ છે. એટલે ત્રીજી વ્યક્તિ છે, સતત અમે ખેડૂતોની બે પેઢીથી અમે જોડાયેલા છીએ. અમે કોઈ નવીન કે અત્યારે રાજુ કરપડા આવ્યો ખેડૂતો જોડાઈ ગયા એવી બાબત નથી. એટલે જ અમે ગયા વખતે 22માં અમે નિર્ણય કર્યો કે ભાઈ વિધાનસભા લડવી. અત્યાર સુધી અમે લડાવતા હતા, બીજાને સાથ સહકાર આપતા હતા. 22માં અમે પોતે લડ્યા. 22માં અમને આ જ ખેડૂતોએ અમને બીજા ક્રમ સુધી 45-47 હજાર સુધીના મત આપ્યા. અને આપ્યા એટલે મોટી તો આ પાર્ટી આમ આદમી થઈ. મોટી પાર્ટી તો મત તો આમ આદમીને મળ્યા. એટલે આમ આદમી કદાચ એવું વિચારતી હોય કે ભાઈ અમારા કારણેથી મત મળ્યા તો કોઈ વાંધો નહીં, હજી રાજુ કરપડા અપક્ષમાં લડશે, અને અપક્ષમાં લડશે તે દિવસ આપણે જોઈ લઈશું લડાઈ. એમાં તો કોઈ છે ને, આમ આદમી લડતી હોય, ભાજપ કોંગ્રેસ લડતી હોય, રાજુ કરપડા અપક્ષ લડશે ત્યારે પણ હજી તો મેદાનમાં જેથી ઢોલ વાગશે તેથી જોયું જશે. બરાબર છે રામકુભાઈ, એક વાત એવી પણ સામે આવી અને એ ચારેકોર ચર્ચા એવી ચાલી રહી છે કે ગોપાલ ઇટાલિયા અને પાર્ટીના અલગ અલગ નેતાઓ દ્વારા સતત રાજુભાઈ કરપડાને મનાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા, અને આગલી રાત સુધી જેલમાંથી આવ્યા પછી ગોપાલ ઇટાલિયા જ્યારે તેમને મળ્યા અને જે કઈ બધું થયું ત્યાં સુધી એવી વાત હતી કે રાજુ કરપડાએ સતત ના કહી રહ્યા હતા કે હવે મારે નથી કરવું, હવે મારે નથી લડવું, અથવા તો જે કઈ વાત હતી. અને તેને એવું પણ કહ્યું કે રાજુભાઈએ ગૃહમંત્રી અને બીજા એક આઈપીએસ ઓફિસર થ્રુ આખું ઓપરેશન પાર પાડ્યું છે, અને સત્તાધારી પક્ષના કહેવાય કે બધા આદેશ અનુસાર અથવા તો તેમના દ્વારા રાજુ કરપડાને રાતોરાત જેલમુક્ત કરી દેવામાં આવ્યા, અને 6 વાગ્યા પછી કોઈને જેલમુક્ત ન થાય ત્યારે પણ તેમ છતાં રાજુ કરપડાને છોડવામાં આવ્યા. આવી અનેક વાતો કરવામાં આવી રહી છે, અને એક ઓડિયો ક્લિપ પણ વાયરલ કરવામાં આવી. તો આ મામલે આપનું શું કહેવું છે? ખરા અર્થમાં આ જે આક્ષેપ છે તે કેટલો તથ્યવાળો છે કે શું? ગોપાલભાઈ જે આક્ષેપ કર્યા હોય તે હું તમને આજથી મારી 1.5 થી 2 મહિના પહેલા મેં ફેસબુક ઉપર પોસ્ટ મૂકી હતી. મેં પોસ્ટ મૂકી હતી તો આપે વાંચી છે કે ત્યારે જ મેં નારાજગી વ્યક્ત કરી હતી કે ભાઈ, કારણ કે રાજુ કરપડા અંદર હતો, બહાર હું હતો. બહાર શું ચાલી રહ્યું છે, કઈ રીતનું ચાલી રહ્યું છે, કોણ આમાં સપોર્ટ કરે છે, કોણ નથી કરતું, આ બાબત મેં જોઈ. આખી ઘટનાને હું એ પછી બોટાદના કડદા કાંડ પછી બોટાદના જીનર્સોને મળ્યો છું, બોટાદના વેપારીઓને મળ્યો છું, માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને મળ્યો છું. એટલે સાચી જે ઘટના હતી, શું ઘટના હતી, કઈ રીતે ઘટી, કઈ રીતે આખું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું, રાજુ કરપડાને શહીદ કરવા માટે થઈ અને કઈ રીતની ગોઠવણ થઈ હતી, એ બધી તમામ માહિતી મને મળી. એ પછી જ મેં ફેસબુક ઉપર, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર મેં નારાજગી પણ વ્યક્ત કરી હતી. અને મેં લખ્યું હતું એમાં કે ભાઈ, હવે જે આ કાયદા કથા વાળા છે એમની ફાયદા કથાઓ ચાલુ થઈ છે જે તે સમયે. અને કદાચ અને આ બાબત રાજુ કરપડા તો જેલમાં બહાર આવે પછી એને ખબર પડે ને કે પાછળ શું ચાલતું હતું. પણ હું તો સતત અહીંયા હતો. મારી જે બાબત હતી, રાજુ કરપડા 4 મહિના રહે કે 4 વર્ષ રહે એની મારે ચિંતા નથી. રાજુ કરપડાને અહીંયા કોઈ પણ બાબતની કોઈ ઘીરે ઘટતું નથી કે રાજુ કરપડા વગર અહીંયા પરિવાર એનો પરેશાન થાય એવી બાબત નથી.
અમારી બાબત એ હતી કે જે નાના ખેડૂતો છે એ નાના ખેડૂતો માટેની તમે તજવીજ તાત્કાલિક કરવી જોઈએ, નહીં કે એ ખેડૂતોને તમે જેલમાં રાખી અને પાર્ટીને ફાયદો લેવો હોય તો આવી રીતે ફાયદો લેવાય નહીં. અમારી બાબત મેં બધા રજૂઆત મેં વાતો કરી છે, એમાં કોઈ નવી નથી. હું કોર્ટમાં અત્યારે આક્ષેપ ક્યાં કે આક્ષેપ કરે છે, તો આક્ષેપ નથી. આ વસ્તુના પુરાવા રેકોર્ડિંગ બધું છે. મારી યારે જે વેપારીઓ બોટાદના વેપારીઓએ વાત કરી એ પણ છે, જીનર્સોએ વાત કરી એ પણ છે, પણ અમે એટલી બધી કક્ષાએ આપણે જવાનું નથી. જે તે વખતે રાજુ કરપડાને લેવા તો ગોપાલ ઇટાલિયા જ આવ્યા હતા. ગોપાલ ઇટાલિયા તો અને અમે 2017 થી ભેગા થઈએ છીએ, મિત્રો છે. તેથી ગોપાલ ઇટાલિયા કોઈ પાર્ટી સાથે જોડાયેલા નતા. જયારે એ ધંધુકા નોકરી કરતા હતા ત્યારથી અમે સંપર્કમાં છીએ અને અવારનવાર મળતા હતા. એમને જ મારી પાસે માંગણી કરી કે રાજુ કરપડાને તમે આપો. સાગરભાઈ રબારી ગયા એટલે સાગરભાઈ રબારી વચ્ચે રાજુ કરપડાએ પણ આમ આદમી પાર્ટી 2021માં જોઈન્ટ કરી. એ અને અત્યારે એમ કે ગોપાલભાઈ એમ કે કેસની ધાકથી બી કે ગોપાલભાઈ બધી ખબર છે. મારા આગલા રાજુભાઈના આગલા કુટુંબની, અમારા 5 ભાઈઓની ગોપાલભાઈ જાણે જ છે. ઈ એમ કે જેલને બીકથી આ ડરી ગયા, તો જેલને બીકથી અમે કેટલી જેલો ભોગવીને આવ્યા છે એમને પણ જાણે છે. એટલે એવી કોઈ બાબત નથી. જયારે સંકટ સમયે હોય તો સંકટ સમયે ઉભા રહ્યા છીએ. આમ આદમી પાર્ટી જે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી ઉભી થઈ હોય તો ફક્ત ને ફક્ત રાજુ કરપડા સિવાય એક પણ નામ આપી દીધું. અને હવે પછી રાજુ કરપડા નથી, પછી આમ આદમી પાર્ટી કઈ રીતે સુરેન્દ્રનગરમાં એ પણ આપણે જોઈશું આવનાર સમયમાં. એમાં કોઈ બાબત નથી. પણ આક્ષેપો જે કરવા, હલકા શબ્દોનો પ્રયોગ કરવો અને ઈ આક્ષેપ પ્રતિ આક્ષેપ, આ વસ્તુમાં આપણને બહુ રસ નથી. એટલે ગોપાલભાઈ નું કામ કરે એમે અમારું કામ કર્યું. અમારું કામ જે ઈ છે કે ભાઈ આપણે ખેડૂતોનું જે કામ કરતા આવ્યા છે એ ખેડૂતોનું કામ ચાલુ રાખવાનું છે, એ બંધ કરવાનું નથી. અને આગળ આવનાર સમયમાં અમે એવું નથી કરતા કે ભાઈ કોંગ્રેસમાં કે ભાજપમાં અમને જે સારું લાગશે અને જે અમે આગળ વધશું. રામકુભાઈ, અંતિમ પ્રશ્ન પર આવું છું કે ખેડૂતો અત્યારે જે રીતે રાજુભાઈ કરપડા ખેડૂતોને મળી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે, અને રાજીનામા પછી ખેડૂતો કોની સાથે, રાજુ કરપડા સાથે, આમ આદમી પાર્ટી સાથે, કે પછી ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે ક્યાંક જે વિકલ્પ એક દેખાઈ રહ્યો હતો આમ આદમી પાર્ટી થ્રુ, એ હવે વિકલ્પ અમારી પાસે નથી. તો આ વાત પર તમે શું કહેવા માંગો છો? તમે કઈ રીતે જુઓ છો? જુઓ, આમાં ખેડૂતોના જે સંગઠનો હોય તો ખેડૂતોના સંગઠનમાં આમ આદમી પાર્ટીના ખેડૂતો હોય, રાજુ કરપડાના નામના ખેડૂતો હોય, અને બીજી પાર્ટીઓના પણ ખેડૂતો હોય. ભાજપને માનવા વાળા ખેડૂતો હોય, કોંગ્રેસને માનવા વાળા ખેડૂતો હોય. હવે જે એનો ટોટલ ગ્રાફ છે એ ગ્રાફમાં રાજુ કરપડાના સાથે જોડાયેલા ખેડૂતો 80% છે, 20% જ આમ આદમી પાર્ટીના છે. બરાબર, 20% જ. હવે પછી એવું થાય છે કે આમ આદમી પાર્ટીના જે ખેડૂતો છે એ ખેડૂતો રાજુ કરપડાની સભામાં હાજરી નહીં આપે. બરોબર. એની સામે કોંગ્રેસના 20% છે, 20% ભાજપના છે, બિન રાજકીય છે. એટલે રાજુ કરપડા ઓલામાં તો એ ખેડૂતો હાજરી આપવાના છે. જેમ રાજુ કરપડાએ લડત લડી છે, પરિણામ લાવ્યો છે, પરિણામ સુધી પહોંચ્યો છે, એ તો બધા ખેડૂતો જાણે છે. ભાજપના હોય તો જાણે છે, કોંગ્રેસના હોય તો જાણે છે, અને આમ આદમીના હોય તો જાણે છે. એટલે 20% જેટલું નુકસાન રાજુ કરપડાને થશે, પણ સામે 40% રાજુ કરપડાને ફાયદો પણ થશે. જી ચોક્કસથી રામકુભાઈ અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી અને ખેડૂતો મુદ્દે વાત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી આભાર. તો આ હતા રાજુ કરપડાના કાકા અને ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા, કે જેને વિસ્તારપૂર્વક આખી વાત સમજાવી છે. આમ આદમી પાર્ટીના આક્ષેપ પર પણ તેમને જવાબ આપ્યા છે અને આગામી દિવસોની અંદર શું રણનીતિ હશે, રાજુ કરપડા કેવી રીતે આગળની રણનીતિ મુજબ કામ કરશે, કયા મુદ્દા ઉઠાવશે અને કયા પક્ષની અંદર જોડાશે, તેની તેને એક વાત પણ મૂકી છે. અત્યારે તેમની એક સ્પષ્ટ વાત છે કે કઈ રાજકીય પક્ષ સાથે એ જોડાવાના નથી, પરંતુ બિન રાજકીય રીતે જે લડત આપવાના છે તે લડત યથાવત રહેશે, પરંતુ રાજકારણની અંદર જશે એ વાત ચોક્કસ છે. એટલે ગમે ત્યારે 2027 પહેલા રાજુ કરપડા એ કોઈ પણ પાર્ટીની અંદર સક્રિય ફરીથી થાય તેવા એંધાણ એ તેમને આપી દીધા છે અને એ વાત આપણને સ્પષ્ટતા સાથે તેમની જે આખી વાત છે તેની અંદર સમજાય છે.
સમજવાની વાત હવે એટલી જ છે કે આમ આદમી પાર્ટી જે દાવો કરે છે કે તેમને નુકસાન છે, નુકસાન એટલા માટે છે કારણ કે રામકુભાઈનું કહેવું એવું છે કે જેટલા પણ ખેડૂતો હતા, જે સુરેન્દ્રનગર સાથે ગુજરાતની અંદર જે અલગ અલગ સંગઠનો હતા અને જે મુદ્દા પર રાજુ કરપડા કામ કરી રહ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટી સાથે નહોતા ત્યારે પણ તેમની સાથે મોટાભાગના ખેડૂતો અને ખેડૂત સંગઠનો તેમના સમર્થનમાં હતા. એ ખેડૂતો આજે પણ રાજુભાઈ કરપડા સાથે જોડાયેલા છે અને 20% ખેડૂતો એવા હતા કે જે આમ આદમી પાર્ટીના સમર્થનમાં હતા. તો એ 20% જે ખેડૂતો છે તે હવે રાજુ કરપડાના સમર્થનમાં નહીં હોય, પરંતુ બાકી જે બિન રાજકીય ખેડૂતો છે અને જે લોકો છે તે પણ ચોક્કસથી રાજુ કરપડાના સમર્થનમાં છે અને તેમની 3 પેઢીઓથી વારસાગત રીતે તેઓ સક્રિય રાજનીતિની અંદર પણ ભૂમિકા ભજવતા આવ્યા છે. આ વાત પરથી સમજવાની એક કોશિશ કરવાની એ જ છે કે આમ આદમી પાર્ટી ભલે જે આક્ષેપ કરતી હોય, ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ જે આક્ષેપ કરતા હોય, પરંતુ તેની સામે રામકુભાઈએ એ પણ કહ્યું કે અમારી પાસે પણ પુરાવાઓ છે, અમારી પાસે પણ એ બધા જ તથ્યો છે, પરંતુ અમે એ કક્ષાની રાજનીતિ કરવા નથી માંગતા, આક્ષેપ પ્રતિ આક્ષેપ માત્ર કરવા નથી માંગતા, અમે ખેડૂતોના કામો કરવા માંગીએ છીએ ને એટલા માટે અમે તેમની સાથે આ વાત પર આગળ નથી વધવાના. એટલે કે માત્ર આક્ષેપનો જવાબ ને પ્રતિ આક્ષેપ એવું કરવાના નથી. આ વાત તેમની સ્પષ્ટ છે. આવનારા દિવસોની અંદર તેઓ એક સંમેલન પણ યોજવા જઈ રહ્યા છે, ખેડૂત સંમેલન, અને ત્યાર પછી સભા પણ યોજવા જઈ રહ્યા છે. આ મુદ્દે પણ તેમને વાત કહી છે અને 23 તારીખે તેમાંનું એક સંમેલન પણ છે જે મૂળી તાલુકાની અંદર યોજાવા જઈ રહ્યું છે અને પછી સુરેન્દ્રનગર જિલ્લાનું પણ એક બિન રાજકીય ખેડૂતોનું આખું આ સંમેલન હશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. ખેર, આ બધા જ વચ્ચે તમને શું લાગે છે કે ખેડૂતો હવે કોની સાથે હશે? આમ આદમી પાર્ટી સાથે કે પછી રાજુ કરપડા સાથે, કે પછી કોંગ્રેસ જે ખેડૂતો માટે જન આક્રોશ યાત્રા કરે છે, ટ્રેક્ટર રેલી કરે છે અને જે ખેડૂતોના મુદ્દા પર વાત કરે છે તેની સાથે? અંતે ખેડૂતોની વોટ બેંક માટે દરેક પાર્ટી એડી ચોટીનું જોર લગાવતી હોય છે અને 2027 પહેલા ફરીથી એ જ રીતે ત્રણેય પાર્ટીઓ અત્યારે પોતપોતાના બલબૂતા પર પ્રયત્ન કરી રહી છે કે ખેડૂતોના વોટ એ અત્યારથી જ સિક્યોર કરી શકે. આપને શું લાગે છે આ મુદ્દા પર? આપનું શું માનવું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.